આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 6 ગણિતમાં બીજું પ્રકરણ છે પૂર્ણ સંખ્યાઓ, તેના વિશે સમજવાના છીએ અને શીખવાના છીએ. પૂર્ણ સંખ્યાઓના પ્રકરણનો આ વિડીયો છે ચોથો ભાગ છે. જો તમે આગળના 3 ભાગ ન જોયા હોય તો પહેલાં એ ભાગ જોઈ લો, એના પછી આ ભાગ તમે જોઈજો. તો આગળના 3 ભાગની અંદર સમજતા આપણે જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી આગળ આપણે સમજવાની શરૂઆત કરીએ છીએ. તો આગળના 3 ભાગની અંદર આપણે સ્વાધ્યાય 2.2 સમજ્યા હતા, ત્યાંથી આગળ 2.5 મુદ્દો છે પૂર્ણ સંખ્યાઓનું સ્વરૂપ, ત્યાંથી આગળ આપણે સમજવાનું છે. તો ત્યાંથી આગળ આપણે સમજવાની શરૂઆત કરીએ છીએ. તો પૂર્ણ સંખ્યાઓનું સ્વરૂપ એની અંદર શું આવે છે આગળ આપણે જોઈએ. તો આપણે સંખ્યાઓને બિંદુઓ દ્વારા પ્રારંભિક આકારના રૂપમાં વ્યવસ્થિત કરીશું. જે આકાર આપણે તરત લઈએ તે જ જો એક રેખા, લંબચોરસ, એક ચોરસ અને ત્રિકોણ, 4 પ્રકારના આકારની અંદર આ પૂર્ણ સંખ્યાઓ છે એને બિંદુઓ દ્વારા આપણે ગોઠવી શકાય. એની અંદર જો અહીંયા ઉદાહરણ આપેલા છે કે પ્રત્યેક સંખ્યાને એક રેખા સ્વરૂપે ગોઠવી શકાય છે. જેમ કે 2 છે તો એને જો આવી રીતે એક રેખા સ્વરૂપે દર્શાવી શકાય. કોઈ પણ સંખ્યા હોય એને એક સીધી લાઇનની અંદર આવી રીતે ગોઠવી શકાય, કોઈ પણ સંખ્યા હોય એને. પછી કેટલીક સંખ્યાઓ એવી હોય છે કે એને લંબચોરસ સ્વરૂપમાં દર્શાવી શકાય. જો આ લંબચોરસ સ્વરૂપમાં દર્શાવેલ જો 6 છે તો 6ને લંબચોરસ સ્વરૂપે દર્શાવેલ છે. 3 ઉપર 3 નીચે એટલે એક લંબચોરસ બની ગયો છે, બરાબર. અહીં 2 હાર અને 3 સ્તંભ છે. જો 3 સ્તંભ અને 2 હાર છે એવી રીતે ગોઠવેલી છે એટલે એક લંબચોરસ બન્યું છે. હવે કેટલીક સંખ્યાઓ એવી છે કે એને ચોરસ સ્વરૂપમાં ગોઠવી શકાય. જો 4 છે, 9 છે, જો એને ચોરસ સ્વરૂપની અંદર ગોઠવી શકાય છે. એના પછી કેટલીક સંખ્યાઓ એવી હોય કે એને ત્રિકોણ સ્વરૂપમાં ગોઠવી શકાય. જો 3 છે તેને ત્રિકોણ સ્વરૂપમાં ગોઠવી છે. 6 તો એને પણ ત્રિકોણ સ્વરૂપમાં ગોઠવી શકાય. તો આવી રીતના ત્રિકોણ બનાવી શકાય. તો આવી રીતે 4 રીતે સંખ્યાઓને ગોઠવી શકાય. એ આકારો કયા કયા બને છે, 4 આકારો, એના આધારે અહીંયા સંખ્યાઓ આપેલી છે એને આપણે ગોઠવવાની છે. જો કોષ્ટક પૂર્ણ કરો એવો અહીંયા મુદ્દો છે. હવે કોષ્ટક પૂર્ણ કરો. એક એ વિશિષ્ટ સંખ્યા છે એટલે કે એને કોઈ પણ રીતે ગોઠવી શકાતી નથી. એક છે એને રેખા પણ ગણી શકાય, ચોરસ, લંબચોરસ કે કોઈ પણ આકારની અંદર એકને ગોઠવી શકાય નહીં. એટલે એક અહીંયાથી લેવામાં આવેલું નથી. હવે અહીંયા 5 સુધીની સંખ્યાઓ છે એ સંખ્યાઓ કયા કયા આકારની અંદર ગોઠવી શકાય એની માહિતી આપેલી છે. બાકીની માહિતી છે એ આપણે ભરવાની છે. તો પહેલાં જો 2ને સમજી લઈએ. 2 છે એને રેખા સ્વરૂપે દર્શાવી શકાય. તો કે હા, જો 2 છે, જો આપણે અહીંયા લખીએ કે 2, તો એને જો રેખા સ્વરૂપે આવી રીતે ગોઠવી શકાય તો એક રેખા બની, તો એને ગોઠવી શકાય. તો અહીંયા જો હા લખેલું છે, હા. લંબચોરસ સ્વરૂપે ગોઠવી શકાય. તો કે જો 2 જ સંખ્યા હોય તો એને લંબચોરસ કે એવું કંઈ આકારની અંદર ગોઠવી શકાય નહીં. એટલે એમાં આપણે ના લખ્યું. શું લખ્યું? ના. ચોરસ પણ ન બનાવી શકાય, ત્રિકોણ પણ ન બની શકાય, ફક્ત રેખા સ્વરૂપે જ ગોઠવી શકાય. ત્રીજું છે 3, તો એને હા રેખા સ્વરૂપે ગોઠવી શકાય છે. પછી લંબચોરસ કે ચોરસ નહીં ગોઠવી શકાય. જો 3 છે એને રેખા સ્વરૂપે એવી રીતે ગોઠવી શકાય, પણ એનો ચોરસ કે લંબચોરસ બનશે નહીં. પણ ત્રિકોણ બનશે. જો આવી રીતે ત્રિકોણ સ્વરૂપે જો આવો ત્રિકોણ બની શકશે. એની 2 બાજુ છે ને એક સરખી હોવી જોઈએ ત્રિકોણ બનાવવામાં, તો ત્રિકોણ સ્વરૂપે એને ગોઠવી શકાય. એટલે એમાં આપણે અહીંયા હા લખેલું છે. હવે 4, તો એને જો ચોરસ ને લંબચોરસ બંનેમાં હા લખેલું છે. રેખા સ્વરૂપે તો દરેક સંખ્યાઓને ગોઠવી શકાય છે. રેખા સ્વરૂપે દરેક સંખ્યાઓને હા જ આવશે. અહીંયા જો લંબચોરસ સ્વરૂપે હા લખેલું છે, પણ ત્યાં આપણે જો ના પણ લખી શકીએ. કેમ કે જો 4 છે તો એને આવી રીતે ચોરસ સ્વરૂપે જ ગોઠવી શકાય. લંબચોરસ તો જો આવી રીતે ગોઠવીએ તો આને લંબચોરસ કહેવાય, પણ એવી રીતે ગોઠવી શકાય નહીં. જો બંને બાજુ સંખ્યાઓનું અંતર છે સરખું જવું જોઈએ. તો ત્યાં હા લખેલું છે એટલે કાંઈ વાંધો નહીં, આપણે હા રાખીશું કે હા ગોઠવી શકાય. ચોરસ સ્વરૂપે તો કે હા, ત્રિકોણ સ્વરૂપે ન ગોઠવી શકાય. હવે 5ને રેખા સ્વરૂપે તો દરેક સંખ્યાને ગોઠવી શકાય એટલે હા. લંબચોરસ નહીં બની શકે, ત્રિકોણ ચોરસ પણ નહીં બની શકે, ત્રિકોણ પણ નહીં બની શકે. હવે 6થી આગળ આપણે લખવાનું છે. તો 6 છે એને રેખા સ્વરૂપે પહેલાં ગોઠવી શકાય છે. તો કે રેખા સ્વરૂપે તો દરેક સંખ્યાને ગોઠવી શકાય. રેખા સ્વરૂપે દરેક સંખ્યાને ગોઠવી શકાય. તો આપણે અહીંયા લખીશું હા. લંબચોરસ સ્વરૂપે ગોઠવી શકાય. જો લંબચોરસ સ્વરૂપે ગોઠવવા માટે એક આપણે ઉદાહરણ જોઈએ. જો કોઈ પણ સંખ્યા હોય એને 2, 4, 6, 8 કે 0 આ બધી સંખ્યાઓથી ગુણાકાર કરી શકાય. એ સંખ્યાઓને લંબચોરસ સ્વરૂપે ગોઠવી શકાય. જેમ કે 1 × 2
1 ગુણ્યા 4, 1 ગુણ્યા 6, 2 ગુણ્યા 6, 4 ગુણ્યા 8, આવી રીતની કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરતાં જે મળે, જો 2 છે, 1 ચોક 4 છે, 1 છક 6, તો એના જો બેકી સંખ્યા કોઈ પણ હોય, બેકી સંખ્યા આવશે, એનો જવાબ બેકી સંખ્યા આવશે. 3 ગુણ્યા 2 હોય તો એનો જવાબ 6 આવશે, તો એ પણ એક બેકી સંખ્યા છે. તો બેકી સંખ્યા હોય એને લંબચોરસ સ્વરૂપે ગોઠવી શકાય. તો 6 છે બેકી સંખ્યા છે, તો અહીંયા હા લખીશું. તો એને પણ આવી રીતે ગોઠવી શકો. હવે 6 ને ચોરસ સ્વરૂપે ગોઠવી શકાય, ચોરસ સ્વરૂપે. તો કે જો ચોરસ સ્વરૂપે આપણે ટ્રાય કરીએ. જો 6 છે તો ચોરસ સ્વરૂપે નહીં ગોઠવી શકાય. જો 6 થઈ ગયા. હવે આને ચોરસ બનાવવું હોય તો હજી બીજા 3 જોઈએ. તો 9 હોય તો એને ચોરસ સ્વરૂપે ગોઠવી શકાય. એટલે 6 ને ચોરસ સ્વરૂપે નહીં ગોઠવી શકાય, તો એમાં ના આવશે. અને ત્રિકોણ સ્વરૂપે ગોઠવી શકાય છે. જો ત્રિકોણ સ્વરૂપે ગોઠવવા માટે એક પેટર્ન છે. જો પહેલાં 3, આ ત્રિકોણ સ્વરૂપે ગોઠવા 3, તો એ 3 છે. હવે આ બાજુથી આગળથી વધારતા જઈએ. એક અહીંયા વધારીએ, એક અહીંયા મૂકીએ અને એક અહીંયા. જો કેટલા થયા? 6 થયા. 6 ને ગોઠવી શકાય છે. હવે આગળ કઈ સંખ્યા આવશે? જો 3 અને 6 એ બંનેને ગોઠવી શકાય. હવે આગળ કઈ સંખ્યા આવે પછી આપણે જોઈએ. તો 6 ને ત્રિકોણ સ્વરૂપે હા આવશે. 7, તો કે 7 જો એવી, જો 7 છે એને ગોઠવી શકાશે કે નહીં એના અંદાજ માટે જો આપણે કહીએ કે કોઈ પણ સંખ્યા હોય એને કોઈ ઘડિયાની અંદર જે સંખ્યા ન આવતી, માની લો કે 6 છે તો 2ના ઘડિયામાં આવે, 2 ગુણ્યા 3, 2ના અને 3ના બંનેના ઘડિયાની અંદર 6 આવે છે, તો એને કોઈ પણ આકારની અંદર ગોઠવી શકાય. પણ 5 છે એ કોઈ ઘડિયામાં નહીં આવે, એકના જ ઘડિયામાં આવશે. કયા ઘડિયામાં આવશે? એકના ઘડિયામાં. 7નું પણ એવું છે, એકના જ ઘડિયામાં આવશે. 11 પણ એકના જ ઘડિયામાં આવશે, એક પૈકીના ઘડિયામાં આવશે નહીં. તો એવી સંખ્યાઓ હોય ને એને ફક્ત રેખા સ્વરૂપે જ ગોઠવી શકાય છે. એવી રીતે બીજા કોઈ આકારની અંદર ગોઠવી શકાય નહીં. તો 7 છે રેખા સ્વરૂપે ગોઠવી શકાય છે, બાકીના કોઈ પણ આકારની અંદર ના આવશે. આવી રીતે હવે આગળ જોઈએ. 8 છે, 8, તો 8 છે એને પહેલાં તો રેખા સ્વરૂપે તો ગોઠવી જ શકાય, રેખા સ્વરૂપે તો ગોઠવી શકાય. એટલે એમાં હા આવશે. અહીંયા આપણે લખીએ હા. પછી શું છે? તો કે પછી છે લંબચોરસ. શું છે? લંબચોરસ. તો લંબચોરસ સ્વરૂપે ગોઠવી શકાય. તો કે જો એ બેકી સંખ્યા છે એટલે હા આવશે. લંબચોરસ સ્વરૂપે પણ ગોઠવી શકાય છે, એટલે ત્યાં આપણે હા લખીશું. હા. ચોરસ સ્વરૂપે ગોઠવી શકાય. જો ચોરસ સ્વરૂપે કઈ સંખ્યાને ગોઠવી શકાય? ચોરસ સ્વરૂપે તો કોઈ પણ સંખ્યાનો એની સંખ્યા સાથે ગુણાકાર કરવા જે સંખ્યા મળતી હોય ને એને ચોરસ સ્વરૂપે ગોઠવી શકાય. જો જેમ કે 2 ગુણ્યા 2 બરાબર 4, 3 ગુણ્યા 3 બરાબર 9, 4 ગુણ્યા 4 બરાબર 9. જો આવી સંખ્યાઓ હોય ને એ બધી સંખ્યાઓને ચોરસ સ્વરૂપે ગોઠવી શકાય. ચોરસ એની સંખ્યા 5 ગુણ્યા 5 બરાબર 25, આને ચોરસ સ્વરૂપે ગોઠવી શકાય. તો 8 આમાં આવે છે, તો કે 8 આવતા નથી, તો એને નહીં ગોઠવી શકાય. ના. ત્રિકોણ સ્વરૂપે ગોઠવી શકાય? તો કે ત્રિકોણ સ્વરૂપે પણ નહીં ગોઠવી શકાય. ના. હવે 9, તો 9 છે રેખા સ્વરૂપે હા આવશે. લંબચોરસ સ્વરૂપે તો કે એમાં ના આવશે, અને ચોરસ સ્વરૂપે હા આવશે. ત્રિકોણ સ્વરૂપે તો કે એની અંદર પણ ના આવશે. આગળ જોઈએ 10. 10 છે એને પહેલાં તો રેખા સ્વરૂપે ગોઠવી શકાય. તો કે હા. લંબચોરસ સ્વરૂપે ગોઠવી શકાય. તો કે બેકી સંખ્યા છે એટલે હા. ચોરસ સ્વરૂપે તો કે નહીં, ના. ત્રિકોણ સ્વરૂપે તો કે હા. ત્રિકોણ સ્વરૂપે કેમ ગોઠવી શકાય છે? જો આગળની સંખ્યા જો અહીંયા આપણે સમજીએ. જો પહેલી સંખ્યા, જો ત્રિકોણ માટે એક ઉદાહરણ લઈએ. જો 1, આ 3, એટલે કે 3 આવ્યા. પછી 1, 2 અને 3, પાછા 3 ઉમેર્યા, એટલે કે 3 વત્તા 3 બરાબર 6. હવે એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, અને જો કઈ રીતે ગોઠવે છે થોડુંક વ્યવસ્થિત આકૃતિ આપણે બનાવીએ એટલે સમજવામાં સરળતા રહે. 1, 2 અને 3 પહેલાં આવી રીતના હતું. પછી એક અહીંયા, એક આ લાઈનમાં અને એક આ લાઈનમાં. 3 થયા. હવે 6 થયા. હવે એક આ લાઈનમાં, એક આવશે અહીંયા, એક આવશે આ લાઈનમાં અને એક અહીંયા. તો કેટલો ઉમેરો થયો? હવે 4નો ઉમેરો થયો. 3 વત્તા 6 વત્તા 4 બરાબર 10. હવે તો આવી રીતે ઉમેરો એક એક સંખ્યામાં વધારો કરજો. જો અહીં 3 હતા, હવે એની અંદર 4નો ઉમેરો કર્યો. હવે 10ની અંદર કેટલા ઉમેરવાના? વત્તા 5 કરવાના, એટલે
15 થશે. તો એને આપણે ત્રિકોણ સ્વરૂપે ગોઠવી શકીશું. હવે 15 વત્તા કેટલા કરીશું? તો કે 6 બરાબર 21. એને ત્રિકોણ સ્વરૂપે ગોઠવી શકીશું. 21 વત્તા 7 તો કેટલા થશે? 28. તો એને ત્રિકોણ સ્વરૂપે ગોઠવી શકીશું. તો આવી રીતે જો 4 5 6 7 આવી રીતે ક્રમમાં વધારો કરતો જવાનો, જે સરવાળો આવે ને એની અંદર એ બધી સંખ્યાઓને ત્રિકોણ સ્વરૂપે ગોઠવી શકાય. તો અહીંયા જો 10 છે એને ગોઠવી શકાય છે. હવે આગળ જોઈએ 11, તો એને રેખા સ્વરૂપે હા, લંબચોરસ સ્વરૂપે ના, ના અને ના, ત્રિકોણ સ્વરૂપે, કેમ કે 11 છે એ કોઈ બીજા ઘડિયાની અંદર આવતું નથી. હવે 12, તો 12 છે જો 3 × 4 એટલે બેકી સંખ્યા છે, એટલે રેખા સ્વરૂપે તો ગોઠવી શકાય. લંબચોરસ સ્વરૂપે પણ હા, આની અંદર ના અને ત્રિકોણમાં ના. 13, તો 13ની અંદર ખાલી રેખા જ આવશે, હા, અહીંયા ના, ના અને ના. તો આવી રીતે સંખ્યાઓ છે એને આપણે ગોઠવી શકીએ છીએ. હવે અહીંયા આગળ થોડાક પ્રશ્નો આપેલા છે, પ્રયત્ન કરો એની અંદર. એમાં પહેલું છે, કઈ સંખ્યાઓને કેવળ રેખા સ્વરૂપમાં જ દર્શાવી શકાય છે? તો કે કઈ સંખ્યાઓ એવી છે જેને ફક્ત રેખા સ્વરૂપમાં ગોઠવાઈ શકાય? તો કે કઈ સંખ્યાઓ એવી છે? તો કે જો 2 પછી 3 ને ત્રિકોણ સ્વરૂપે ગોઠવી શકાય છે, એટલે 3 નહીં આવે. 2 5 7 11 આ બધી સંખ્યાઓ એવી છે કે એને ફક્ત રેખા સ્વરૂપે ગોઠવી શકાય. તો આ સંખ્યાઓ એવી છે બધી કે એને ફક્ત રેખા સ્વરૂપે જ ગોઠવી શકાય. બીજો પ્રશ્ન છે, કઈ સંખ્યાઓ ચોરસ સ્વરૂપમાં ગોઠવી શકાય? કઈ સંખ્યાઓ ચોરસ સ્વરૂપમાં ગોઠવી શકાય? તો કે જે સંખ્યાઓ છે એની સંખ્યા સાથે જ ગુણાકાર જેનો થઈ શકતો હોય, બે સરખી સંખ્યાઓ વડે ભાગ થઈ શકતા હોય, એનો ગુણાકાર થઈ શકતો હોય, એ સંખ્યાઓ છે એનો ચોરસ સ્વરૂપે ગોઠવી શકાય. જેમ કે 2 × 2 બરાબર 4, 3 × 3 બરાબર 9, 4 × 4 બરાબર 16, 5 × 5 બરાબર 25. આ બધી સંખ્યાઓ છે એને ચોરસ સ્વરૂપે ગોઠવી શકાય. ચોરસ સ્વરૂપે આ બધી સંખ્યાઓને ગોઠવી શકાય. તો એના જવાબની અંદર આપણે શું લખી શકીએ? તો ચોરસ સ્વરૂપે લખતા હોય એ સંખ્યાઓ આપણે લખી શકીએ, ચોરસ સ્વરૂપે ગોઠવી શકાય. કઈ સંખ્યાઓ આવે છે? 4 9 16 25 એ સંખ્યાઓને ચોરસ સ્વરૂપે ગોઠવી શકાય. કઈ સંખ્યાઓ લંબચોરસ સ્વરૂપમાં દર્શાવી શકાય? તો કે 2 4 6 કોઈ પણ સંખ્યાઓ છે એને લંબચોરસ સ્વરૂપની અંદર દર્શાવી શકાય. 2 4 6 8 10 12 આ બધી ચોરસ સ્વરૂપમાં કઈ આવશે? તો કે 4 9 16 એ બધી સંખ્યાઓ આવશે. આગળ કઈ સંખ્યાઓ પ્રથમ 7 ત્રિકોણાકાર સંખ્યાઓ લખો? ત્રિકોણાકાર સંખ્યાઓ પ્રથમ 7 લખવાની છે આપણે. તો કે 7 ત્રિકોણાકાર સંખ્યા કઈ આવશે? તો આપણે અહીંયા આગળ ઉમેરો કરતા જઈએ 7 સુધી સંખ્યાઓનો. તો પહેલી સંખ્યા આવશે 3. હવે એની અંદર આપણે 3 બીજા ઉમેરીએ બરાબર 6. તો 6 છે ત્રિકોણાકારે ગોઠવી શકાય. એના પછી કઈ આવશે? તો +4 બરાબર 10. તો પહેલી આવી 3, બીજી આવી 6, ત્રીજી આવી 10, +5 બરાબર 15, ત્રીજી આવી 15, વત્તા કેટલા કરીશું? 6 બરાબર 21. તો આ 1 2 3 4 5 આપણે કેટલી લખવાની છે? 7 લખવાની છે. તો 21 + 7 બરાબર 28. તો 28 એટલે 6 થઈ. હવે 28 + 8 બરાબર 36. તો એ થઈ કેટલીમી સંખ્યા? આ 7મી સંખ્યા થઈ. તો આટલી સંખ્યાઓ છે એને જવાબની અંદર આપણે લખી શકીએ. 3 6 10. તો અહીંયા આપણે 3 સંખ્યા લખવાની. 3 જો 2 લખેલી છે, 3 6 10. એના પછી કઈ આવશે? 15 21 28 અને 36. આ બધી સંખ્યાઓને ત્રિકોણાકારે ગોઠવી શકાય. કેટલીક સંખ્યાઓ 2 લંબચોરસના સ્વરૂપમાં દર્શાવી શકાય. જો ચોરસ અને લંબચોરસ સંખ્યામાં દર્શાવી શકાય. જો અહીંયા આપેલું છે, જો આ સંખ્યાઓ છે એને ગોઠવેલી છે. તો એવી રીતે સંખ્યાઓ છે એને ગોઠવી શકાય. હવે આગળ આપણે જોઈએ, અહીંયા અલગ અલગ સંખ્યાના સરવાળા કરવા માટે જો સરળ રીત આપેલી છે. જો 117 + 9 કરવાના છે તો 117ની અંદર 10 ઉમેરી દેવાના છે. 117માં જો 10નો સરવાળો કરવો એકદમ સરળ પડે આપણા માટે. તો
તો 117 વત્તા 9 છે તો 117 વત્તા 10 કર્યા અને એમાંથી 1 ઓછો કરી નાખ્યો એટલે 127માંથી 1 ઓછો કર્યો એટલે 126 મળ્યા. તો એવી રીતે જો 1 ઓછો કરીએ અને જો 99 ઉમેરવાના હતા 117ની અંદર 99 ઉમેરવાના છે તો 117માં 100 ઉમેરી દેવાના એટલે કે 217 થઈ જશે. એમાંથી 1 ઓછો કરી દેવાનો તો 17માંથી 1 ઓછો જાય તો 216. તો સરળતાથી એવી રીતે કરી શકાય. જો કઈ રીતે છે તો એનું આપણે ઉદાહરણ જોઈએ. માની લો કે 200 છે એની અંદર આપણે કોઈ એવી સંખ્યા લઈએ કે 135 છે એની અંદર આપણે 99 ઉમેરવા છે. તો કઈ રીતે ઉમેરી શકાય 199? તો એને બદલે 99 છે એને બદલે 135 વત્તા 100 કરી દેવાના તો કેટલા થઈ જશે? 235 થઈ જશે. 135ના 235 થઈ જાય. હવે એમાંથી એક બાદ કરી દેવાનો. અહીંયા કેટલા હતા? 99. 100 નહોતા એટલે તો 234. આવી રીતે સરળતાથી એનો સરવાળો કરી શકાય. એવી રીતે બાદબાકી પણ સરળતાથી કરી શકાય કે ઓછા 99 હોય અહીંયા સરવાળાને બદલે 99 ઓછા કરવાના હોય તો શું થાય? તો કે 99 બાદ કરી દેવાના તો ખાલી 35 વધે. એની અંદર 100 બાદ કરી દેવાના છે અને 1 ઉમેરી દેવાનો એટલે કેટલા થાય છે? 36 વધશે. તો એવી રીતે એનો સરવાળો અને બાદબાકી સરળતાથી આપણે કરી શકીએ છીએ. એનું આપણને ઉદાહરણ આપેલું છે. જો હવે અહીં આપેલું છે કે શું સ્વરૂપ 99, 999 પ્રકારની સંખ્યાઓ ઉમેરવામાં કે બાદ કરવામાં તમારી મદદ કરી શકે? તો કે આ સ્વરૂપ છે આપણને મદદ કરી શકે. જેમ કે જો માની લો કે કોઈ સંખ્યા છે 2350 છે એમાંથી આપણે 999 બાદ કરવા છે. 999 બાદ કરવા છે અથવા તો આપણે ઉમેરવા છે. કેટલા? 999 ઉમેરવા છે. સરવાળો કરો તો કેટલો જવાબ આવશે? તો જો 2350 વત્તા 1000 કરી દેવાના. કેટલા? 1000. તો કેટલા થઈ જશે? 2350 હતા એને બદલે 3350 થઈ જશે. હવે એમાંથી 1 બાદ કરી દેવાનો છે. 1 બાદ કરી દેવાનો કેમ કે 999 હતા તો 3349. તો આવી રીતે સરળતાથી આપણે એનો સરવાળો કરી શકીએ. હવે અહીંયા બીજું સ્વરૂપ આપેલું છે. જો સંખ્યાઓ છે એનું બીજું સ્વરૂપ આપવામાં આવેલું છે. સ્વરૂપ એટલે જો 84 × 9 છે તો 84 × 10 ઓછા 1. તો આવી રીતે પણ એની ગણતરી આપણે ટૂંકી રીતે કરી શકીએ. 84 × 10 ઓછા 1. તો આને બંનેનો ગુણાકાર કરી દેવાનો. એમાંથી 1 બાદ કરી દેવાનો છે. કેટલા કરી દેવાના છે? 1 બાદ કરી દેવાનો છે. 84 બાદ કરવાનો. 84 × 1. પહેલાં 10 સાથે ગુણાકાર કરી દેવાનો પછી 84 એમાંથી બાદ કરી દેવાના છે. જો 1 સાથે ગુણાકાર કરીએ એટલે. એવી જ રીતે અહીંયા બીજું આપેલું છે 5 સાથે 25 સાથે અને 125 સાથે ગુણાકારની વિશિષ્ટ પ્રકારની રીત આપેલી છે. તો એની અંદર શું છે? જો 96 × 5 તો 96 × 5 હતા એને બદલે 96નો 0વાળો કોઈ પણ સંખ્યા હોય તો ગુણાકાર આપણે સરળતાથી કરી શકીએ. તો 10/2 કરી નાખ્યા. 10/2 એટલે કેટલા થાય? એ 5 જ થાય. 10/2 તો 996/2 કરી દીધા. હવે 996 છે તો 96ના 2 ભાગ કરીએ તો 48. 480. સરળતાથી આપણે એનો ગુણાકાર અને ભાગાકાર કરી શકીએ છીએ. તો એ જ અહીંયા એ રીતની બીજા અલગ અલગ પ્રકારના ઉદાહરણ આપેલા. જો અહીંયા 5 હતા તો 10 કરી દીધા છે. 10/2. 15 હતા તો 30/2 કરી દીધા. 25 હતા તો 50/2. એવી જ રીતે અહીંયા 35 હતા તો 70/2. તો એવી રીતે સરળતાથી આપણે એનો ગુણાકાર કરી શકીએ છીએ. હવે આગળ અહીંયા સ્વાધ્યાય 2.3 છે. સ્વાધ્યાય 2.3 એ આપણે આગળ સમજ્યા. હવે પહેલું છે નીચેનામાંથી કોનો જવાબ શૂન્ય નથી? જો અહીંયા 4 સંખ્યાઓ આપેલી છે તેમાંથી જવાબ 0 + 1 કરીએ તો કેટલો જવાબ મળશે આપણને? 0 + 1. તો 0 + 1 કરીએ તો જવાબ મળશે આપણને 1. તો એનો જવાબ શૂન્ય નથી. 0 × 0 બરાબર કેટલા મળશે? 0. 0/2 તો જો 0નો તો ભાગાકાર જ ન થઈ શકે એટલે એનો જવાબ છે 0 મળશે નહીં. 10 - 10 એટલે કેટલા થાય? 10માંથી 10 જાય તો 0/2. તો એનો પણ કોઈ ભાગાકાર શૂન્યનો ભાગાકાર છે વ્યાખ્યાયિત નથી. આપણે સમજ્યા છીએ. તો કોનો જવાબ શૂન્ય નથી? તો આ 0 છે આનો 1નો જ જવાબ શૂન્ય આવે છે. બાકીના આ 1 પણનો જવાબ શૂન્ય નથી. 3માંથી 1 પણનો શૂન્ય જવાબ નથી. બીજું છે જો બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર શૂન્ય છે તો શું આપણે કહી શકીએ કે આ સંખ્યાઓમાંથી એક કે બંને સંખ્યાઓ શૂન્ય હોવી જોઈએ? ઉદાહરણ આપીને જણાવો. તો આપણે કહી શકીએ. જો અહીંયા આપણે સમજીએ કે એનો જવાબ માની લો કે જો શું છે જવાબ? ગુણાકાર શૂન્ય છે. શું છે? ગુણાકાર શૂન્ય. તો શૂન્ય ક્યારે ગુણાકાર આવે? કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરીએ ને તો જ જવાબ શૂન્ય આવે. 1 × 0 = 0. 2 × 2 હોય તો 4 આવે.
3 ગુણ્યા 1 હોય તો 3 આવે. કોઈ પણ સંખ્યાનો 1 સાથે ગુણાકાર કરીએ ને તો એની સંખ્યા આવે, પણ શૂન્ય સાથે ગુણાકાર કરીએ તો શૂન્ય જવાબ આવે. તો 0 ગુણ્યા 0 બંને શૂન્ય હોવો જોઈએ, અથવા તો કોઈ પણ એક શૂન્ય હોવું જોઈએ તો શૂન્ય જવાબ આવે. તો આવી રીતે એનો જવાબ છે ઉદાહરણ હોવી જોઈએ. તો કે અહીંયા હા આપણે લખવાનું છે જવાબની અંદર કે હા કોઈ એક અથવા બંને સંખ્યા શૂન્ય હોવી જોઈએ. કોઈ એક અથવા બંને સંખ્યા શૂન્ય હોય તો જ એનો ગુણાકાર છે એ શૂન્ય આવે, નહીંતર આવે નહીં. આગળ ત્રીજું છે, જો બે પૂર્ણ સંખ્યાઓનું ગુણનફળ 1 છે, કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનું ગુણનફળ 1 છે, તો શું આપણે કહી શકીએ કે આ બંને સંખ્યામાંથી એક કે બંને 1ના બરાબર હોવી જોઈએ? ઉદાહરણ આપીને જણાવો. તો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર છે એ 1 છે, તો બંને સંખ્યા અથવા તો કોઈ પણ એક સંખ્યા 1 છે એવું આપણે કહી શકીએ? તો કે હા. જો આનું પણ આપણે ઉદાહરણથી સમજીએ. જો 1 ક્યારે જવાબ આવશે? તો 1 ગુણ્યા 1 બરાબર 1 આવશે. તો બંને સંખ્યા 1 હોવી જોઈએ, અથવા તો શું હોવું જોઈએ? અથવા તો 2 ગુણ્યા 1 તો 2 આવશે, 0 ગુણ્યા 1 તો 0 આવશે. તો એનો અર્થ એ થયો કે કોઈ પણ સંખ્યા બંને સંખ્યા 1 હોવી જોઈએ. તો અહીંયા જો શું લખેલું છે, તો શું આપણે કહી શકીએ કે આ સંખ્યામાંથી કોઈ પણ એક કે બંને 1ના બરાબર હોવી જોઈએ? તો એવું નહીં આવજો. ત્યાં શું આવશે? તો કે ત્યાં આવશે કોઈ પણ સંખ્યા નહીં, 1 નહીં પણ બંને સંખ્યા 1ના બરાબર હોવી જોઈએ, તો જ ગુણાકાર છે ગુણનફળ છે એ 1 આવે. બંને સંખ્યા 1 હોય તો જ એનો ગુણાકાર છે એ 1 આવશે. આગળ ચોથું છે, વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી અને આ દાખલાઓ આપણે ગણવાના છે. વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી અને દાખલા ગણવાના. એમાં પહેલું છે એ 728 ગુણ્યા 101. તો એનો આપણે વિભાજનનો ગુણધર્મ સરવાળા પર વિભાજન કરીશું અને પછી દાખલાઓ ગણીશું. તો પહેલું છે 728 ગુણ્યા 1. તો એને કઈ રીતે આપણે વિભાજન કરીશું? તો 728 ગુણ્યા કૌંસમાં લખીશું આપણે 100 + 1. આવી રીતે કરીશું વિભાજન. હવે શું કરવાનું છે? 728નો 100 સાથે ગુણાકાર કરવાનો પહેલાં, અને પછી 1 સાથે ગુણાકાર કરવાનો. બંનેનો જવાબ આવે એને આપણે સરવાળો કરી દેવાનો. તો 728નો 100 સાથે ગુણાકાર એટલે કેટલો આવશે? 728 અને 2 શૂન્ય વત્તા 728. તો આવી રીતે આવશે એનો જવાબ. હવે એનો સરવાળો કરી દેવાનો છે. તો 728 અને 2 શૂન્ય વત્તા 728. આનો સરવાળો કરી દઈએ. અહીંયા 8, 2, 7 ને 8, 15નો પાંચડો, 1 વધી 3 અને 7. કેટલા આવ્યા? 73,528. તો અહીંયા આપણે જવાબ લખી નાખીએ 73,528. તો આવી રીતે એનો જવાબ આપણે લખવાનો છે. બીજો દાખલો છે 5,437 ગુણ્યા 1,001. તો એને પણ એવી રીતે આપણે સરવાળા પર વિભાજન કરીશું. તો 5,437 ગુણ્યા 1,000 વત્તા 1. તો 5,437નો પહેલાં 1000 સાથે ગુણાકાર અને એના પછી 1 સાથે ગુણાકાર. તો એનો બંનેનો ગુણાકાર કરીશું એટલે 5,437 અને અહીંયા 3 શૂન્ય આવશે, વત્તા 5,437. તો હવે એ બંનેનો સરવાળો કરી દઈએ આપણે. તો 5,437 અને 3 શૂન્ય વત્તા 5,437 બંનેનો સરવાળો કરી દઈએ. અહીંયા કાંઈ નથી, ત્યાં શૂન્ય લખી નાખશું. 7, 3, 4, 7 ને 5 12, 1 વધી અહીંયા 4 અને 5. તો કેટલો જવાબ આવ્યો? જવાબ આવ્યો છે 54,42,437. આવી રીતે એનો ગણતરી આપણે કરી શકીએ. આગળ ત્રીજું છે 825 ગુણ્યા 25. 824 ગુણ્યા 25. 824 ગુણ્યા 25. તો એનો આપણે ગણતરી કરીએ. તો 824 છે તો એનો આપણે કઈ રીતે સરવાળા પર વિભાજન કરીશું? તો કે 824 ગુણ્યા 20
વત્તા 5, 20 વત્તા 5 આવી રીતે એનું વિભાજન કરીશું. તો 825નું પહેલાં 20 સાથે ગુણાકાર, પછી 5 સાથે ગુણાકાર. તો 2 ગુણાકાર આપણે કરવા પડશે, પછી એનો સરવાળો કરી દઈશું. તો પહેલાં કરીએ આપણે ગુણાકાર 824 ગુણ્યા 20 અને બીજો ગુણાકાર કરીશું 824 ગુણ્યા 5. પછી બંનેનો આપણે સરવાળો કરી દઈશું. તો પહેલો ગુણાકાર કરીએ આપણે. તો પહેલાં 1 0, 2 ચોક 8, 2 દુ 4 અને 8 દુ 16. તો પહેલો આવી ગયો, પહેલાંનું પરિણામ મળી ગયું. હવે 5નો ગુણાકાર કરી દઈએ. 5 ચોક 20 ની 0, વધી 2, 5 દુ 10 ને 2 12, વધી 1, 8 પંચે 40 ને 1 41. હવે આ બંનેનો સરવાળો કરી દઈએ. તો 16,480 વત્તા 4,120. તો અહીંયા 0, 8 ને 2 10 ની 0, 4 ને 1 5, 1 વધી એટલે અહીંયા 6 આવશે. 6 ને 4 10 ની 0, 1 વધી એટલે 2. તો 20,600. આવી રીતે એની ગણતરી આપણે કરી શકીએ. આગળનો દાખલો છે ડી. તો એની અંદર 4,275, જો ડી દાખલો છે 4,275 ગુણ્યા 125 છે. તો એની ગણતરી પણ આવી રીતે જ કરીશું આપણે. તો એનો આપણે સરવાળા પર વિભાજન કેવી રીતે કરી શકીશું? તો 4,275 ગુણ્યા 100 વત્તા 20 વત્તા 5. તો આવી રીતે એનું વિભાજન કરીશું. અને પછી શું કરીશું? આની સાથે ગુણાકાર, આની સાથે અને આની સાથે, 3 સાથે ગુણાકાર કરીશું અને 3નો પછી સરવાળો કરીશું. તો 3 આપણે સરવાળા ગુણાકાર કરી દઈએ. 42,75 4,275 ગુણ્યા 100 એટલે તો આપણને ખબર જ છે. તો એનું પરિણામ મળશે, કેટલું મળશે? 4,275 અને 2 0 ગુણ્યા 20 કરીએ. હવે તો 20 એટલે 1 0, 2 5 10 ની 0, 1 વધી 2 7 14, 14 ને 1 15 નો પાંચડો, 1 વધી 2 દુ 4, 4 ને 1 5, 4 દુ 8. તો વત્તા 85,500 વત્તા આનો 5 સાથે ગુણાકાર કરી દઈએ આપણે. તો કે 4,275 ગુણ્યા 5. તેનો 5 સાથે ગુણાકાર 25 નો પાંચડો, વધી 2 7 5 35, 35 ને 2 37 નો સાતડો, વધી 3 5 દુ 10, 10 ને 3 15 નો પાંચડો, વધી 1 5 ચોક 20 ને 1 21. તો અહીંયા આપણે આગળ લખી નાખીએ 21,575. હવે આ 3નો આપણે સરવાળો કરી દઈએ. તો સૌથી પહેલાં 4,27,500 વત્તા 85,500 વત્તા 21,575. આ 3નો આપણે હવે સરવાળો કરી દઈએ. તો અહીંયા જ્યાં કાંઈ નથી ત્યાં એક શૂન્ય લખી નાખીએ. તો અહીંયા 5 આવશે, અહીંયા 7, 5 ને 10 ને 5 15 નો પાંચડો, 1 વધી 7 ને 8 8 ને 13, 13 ને 1 14 નો ચોગડો, 1 વધી 8 ને 2 10 ને 1 11, 11 ને 2 13 નો તગડો, 1 વધી અને 5. કેટલા આવ્યા? 5,34,000 આવ્યા. 5,34,575. આટલો એનો આપણને ગણતરી કરીએ તો આપણને પરિણામ મળશે 5,34,575. તો આવી રીતે એની ગણતરી આપણે કરી શકીએ. આગળ હજી એક છે 504 ગુણ્યા 35. 504 ગુણ્યા 35. તો એનું પણ આપણે વિભાજન કરી અને ગણતરી કરીએ. તો એનું વિભાજન કઈ રીતે કરીશું? તો એનું બંને બાજુથી વિભાજન આપણે કરી નાખીએ. જો 500 વત્તા 4 ગુણ્યા 30નું શું વિભાજન થશે? તો કે 30 વત્તા 5. તો 30નું વિભાજન આવી રીતના થશે. હવે આની ગણતરી આપણે કઈ રીતે કરીશું? તો કે એની ગણતરી જો 500નું પહેલાં 30 સાથે ગુણાકાર, પછી 5 સાથે, પછી 4નો 30 સાથે ગુણાકાર અને પછી 5 સાથે ગુણાકાર. આવી રીતે 4 વખત આપણે ગુણાકાર કરીશું અને પછી જે પરિણામ મળે એ 4નો આપણે સરવાળો કરી દઈશું. તો 500નો 30 સાથે ગુણાકાર કરીશું તો કેટલો મળશે આપણે પરિણામ? 5 તેરી 15 અને 3 શૂન્ય 15,000. બરાબર. હવે 500નો 5 સાથે ગુણાકાર કેટલો થશે? 5 55 25 અને 2 શૂન્ય વત્તા 4નો 30
સાથે ગુણાકાર, 4 તેરી 12 અને 1 શૂન્ય વત્તા 4નો 5 સાથે 4 પંચા 20, બરાબર. હવે આ બધાનો આપણે સરવાળો કરી દઈએ. તો બધાનો સરવાળો અહીંયા આપણે ઊભો સરવાળો કરી દઈએ. 15,000 વત્તા 2,500 વત્તા 120 વત્તા 20. હવે જ્યાં ખાલી જગ્યા છે ત્યાં આપણે શૂન્ય મૂકી દઈએ. હવે અહીંયા શૂન્ય, અહીંયા 4, 5 ને 1 6, અહીંયા 5 ને 2 7 અને અહીંયા 1. 1 0 4 5 ને 1 6 5 ને 2 7 અને 1, બરાબર. 17,440, 17,640 આટલું આપણને પરિણામ મળશે. તો આવી રીતે એનો આપણે સરવાળો કરી શકીએ અને ગણતરી કરી શકીએ. સરવાળા પર વિભાજન કરી અને એની ગણતરી કરી શકીએ. આગળ જોઈએ તો અહીંયા આપેલું છે કે નિમ્નલિખિત સ્વરૂપનું અધ્યયન કરો. આ સ્વરૂપનું અધ્યયન કરવાનું છે, એટલે કે ખાલી આપણે જોવાનું છે કે એની અંદર શું ફેરફાર થઈ રહ્યો છો. 1 × 8 વત્તા 1 કર્યા એટલે 9, 1 × 8 અને એમાં 1 નાખ્યો એટલે 9. હવે એનો 12 × 8 કરીએ, એમાં 2 નાખ્યા તો 98, ત્યાં જો 9 એમાં 1 ઓછો જો કોઈ સંખ્યાઓની પેટર્ન બને છે. હવે અહીંયા પણ સંખ્યાઓની પેટર્ન છે, અહીંયા પણ પેટર્ન છે અને અહીંયા જવાબની અંદર પણ પેટર્ન છે. તો એ પેટર્નના આધારે આપણે આગળના 2 પગથિયા લખવાના. જો આગળના 2 પગથિયા લખો તો જો અહીંયા 1 2 3 4 હતા, તે 1 2 3 4 5 કર્યા. હવે અહીંયા એવી જ રીતે સંખ્યા કઈ રીતને વધતી જાય છે એ આપણને 2 પગથિયા લખવાના છે. તો એ પગથિયા આપણે એ જ રીતે આગળ વધારી અને લખી નાખીએ. ત્યાં જ આપણે લખી નાખીએ. તો જો તો 1 2 3 4 5 અને 6 આવશે. જો અહીં 5 સુધી હતું તો 6 સુધી ગુણ્યા 8 વત્તા 5 બરાબર જવાબ શું મળશે કે 9 8 7 6 5 અને 4 મળશે. આટલો જવાબ આપણને મળશે. હવે આગળનું પગથિયું શું આવશે તો કે 1 2 3 4 5 6 અને 7 ગુણ્યા અહીંયા 8 કરવાના છે. 8 વત્તા અહીંયા 6 કરવાના હતા, અહીંયા 6 અને અહીંયા 7 આવશે. 7 બરાબર 9 8 7 6 5 4 અને 3 આટલું જવાબ આપણને મળશે. તો આવી રીતે આગળના 2 પગથિયા આપણે લખવાના છે. તો આવી રીતે આખું સ્વાધ્યાય છે એ આપણે સમજી અને લખવાનું છે. હવે એનાથી આગળ અહીંયા બધી આપણે શી ચર્ચા કરી, આ પ્રકરણની અંદર આપણે શું શીખ્યા એ બધું અહીંયા આપેલું છે મુદ્દાઓ. તો એ બધું તમારે સમજીને એકવાર બધું વાંચી લેજો અને પછી વિડીયો પણ એકવાર જોઈ લેજો એટલે તમને બધું સમજાય છે. જેમ કે જો સંખ્યાઓ 1 2 3 એ જેનો ગણવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ એ બધી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. પછી પ્રાકૃતિક સંખ્યાઓનું પૂર્વવર્તી અને પ્રતિવર્તી પૂર્વવર્તી કોને કહેવાય એ આપણે શીખ્યા છીએ. પછી એની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ છે 1થી આગળ શરૂઆત થાય, એની અંદર એક શૂન્યનો ઉમેરો કરી દઈએ આપણે તો એ પૂર્ણ સંખ્યાઓ બની જાય. તો એ બધી સંખ્યાઓ છે પૂર્ણ સંખ્યાઓ બની જાય છે. તો એ બધા મુદ્દાઓ જો આપણે આ બધા શીખ્યા છીએ. તો એના જૂથનો ગુણધર્મ છે, અલગ અલગ પ્રકારના સંખ્યાઓનો ગુણધર્મ છે, બરાબર. એ બધું આપણે શીખ્યા છીએ. એ બધા મુદ્દાઓ અહીંયા આપેલા છે. તો આ પ્રકરણની અંદર આટલું સમજવાનું હતું. જો તમે આગળના વિડીયો ન જોયો હોય તો બધા જોઈ લેજો એટલે આખું પ્રકરણ તમને સમજાઈ જશે. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી આગળના પ્રકરણના જે કંઈ વિડીયો હોય એ અપલોડ થાય એ તરત જ તમારા મોબાઈલ સુધી પહોંચી જાય.